નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 5 ચેપ્ટર નંબર 14 એટલે કે કેટલું મોટું કેટલું ભારે એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. સાવ ઈઝી ચેપ્ટર છે. તમે જાણો છો કે આપણે પાર્ટ 1 માં એના 4 પ્રશ્નો પહેલા જ ભાગમાં સોલ્વ કરી ગયા હતા. પેલો બીજો સરખા હતા, ત્રીજામાં કલર પૂરવાના હતા, ચોથો મેં તમને ગણતરી કરીને કરાવેલો હતો. તો આજના ભાગમાં એટલે કે પાર્ટ 2 માં બાળકો આપણે પ્રશ્ન નંબર 5 અને 6 એ કમ્પ્લીટ કરવાના છે. બે સાવ સહેલા છે, ઈઝી છે, બેમાંથી એકેયમાં કાંઈ નથી. ખાલી તમને ગુણાકાર આવડતા હશે એટલે આવડી જશે. બેયમાં શું કરવાનું છે તો કે ઘનફળ માપવાના છે. એના માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપણને આપેલી જ છે. છઠ્ઠા દાખલામાં આપેલી છે, પાંચમામાં નથી આવી તો આપણે સ્કેલની મદદથી માપી લેશું. બરાબર? બે પ્રશ્નો સાવ સહેલા છે, પ્રશ્ન નંબર 5 અને 6 એ આજે આપણે પાર્ટ 2 માં જોવાના છે. રેડી? તો ચાલો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 5 થી. હવે બાળકો, 5મા પ્રશ્નની રકમ વાંચો. એમાં તમને શું કીધું છે જો કે નીચે આપેલી ઘન આકૃતિ પરથી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એક ચોરસ ઘન બરાબર 1 સેમી. ઓકે, એવું આપણને 5મા પ્રશ્નમાં કીધું છે. બરાબર? હવે ચાલો પહેલા તમે આકૃતિ જુઓ બાળકો. જે ચોરસ ઘનની આકૃતિ આપેલી છે એ તમે જુઓ. એના ઉપરથી બાજુના પેજમાં તમને અલગ અલગ પ્રશ્નો આપેલા છે. બરાબર? એ બધાયના તમારે જવાબ દેવાના છે. ડન? ચાલો પહેલા આકૃતિ જોઈ લીધી. હવે આવી જાવ સામેના પેજમાં. એમાં જો પ્રશ્ન નંબર 1 શું છે? સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? તો એના માટે તમારે સ્કેલ અને પેન્સિલ રાખવી પડે. બરાબર? તો આ સમઘન જે આપણને આપેલું છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે માપવાની થાય. તો ચાલો આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી લઈએ. બરાબર? જો આ સ્કેલ છે અહીંયાથી એમ રાખવાનું. ચાલો 1, 2, 3 અને 4 સેમી. કેટલું આવે છે? 4 સેમી. ત્યારબાદ આ રીતથી કરીએ. તો એમાં પણ કેટલું આવે છે? 4 સેમી. અને અહીંયા માપી લઈએ તો એમાં પણ કેટલું આવે છે તો કે 4 સેમી. તો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી થશે? 4 4 સેમી થશે. એટલે પહેલાનો જવાબ શું આવશે? 4 સેમી, 4 સેમી અને 4 સેમી. જો અહીં જવાબ લખતો જાઉં છું, તમે પણ લખતા જજો તમારી સ્વાધ્યાય પોથીમાં. 4 સેમી શું છે? એની લંબાઈ. પહોળાઈ પણ એની શું છે તો કે 4 સેમી. અને ઊંચાઈ પણ કેટલી એવી? 4 સેમી. ચાલો ડન. પહેલાનો જવાબ આવી રીતના લખી લ્યો. એ તમને ક્યાંથી ખબર પડી? તો કે આપણે આ રહ્યું સમઘનની આકૃતિ જોઈ, માપ માપ્યું, ખબર પડી ગઈ આપણને. ચાલો બીજો પ્રશ્ન. સમઘનનું ઘનફળ કેટલું થાય? શું કીધું છે? સમઘનનું ઘનફળ. તો બાળકો, ઘનફળ માટેનું સૂત્ર હોય. શું સૂત્ર? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એ શું હોય? ઘનફળ માટેનું સૂત્ર. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર? તો ચાલો હવે એનું સૂત્ર લખીને આપણે ગણતરી કરીએ. જવાબ અહીં લખું છું, લખતા જાજો. જો સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે લંબાઈ કેટલી હતી આપણને પહેલા પ્રશ્નમાં આવી રહી, આપણે મેળવેલી જ છે. જો તો કે 4 સેમી હતી, પહોળાઈ પણ 4 સેમી હતી, ઊંચાઈ પણ 4 સેમી હતી. ચોકે ચોકે 16 ચોકું તો કે 64 સેમી, ઘન સેમી. આ શું આવ્યો એનો જવાબ? કેટલો આવ્યો? 64 ઘન સેમી. આખું સમઘન જે આપણને આપેલું છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે ગણતરી કરી. એનું સૂત્ર
લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો ઈ ડન. ત્રીજો પ્રશ્ન જોવો. શું કીધું છે કે કાળો રંગ કરેલો છે, બરાબર? અહીંયા તમે જોવો, અહીંયા કાળો રંગ કરેલો છે. આ કાળો રંગ આટલો, એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી થાય? કેટલી વસ્તુ માંગી છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, પણ આખા સમઘનની નહીં, ખાલી કાળો કલર કરેલો છે, કાળો રંગ, એટલાની જ માંગી છે. તો ચાલો આપણે એટલાની જોઈએ, બરોબર? લંબાઈ તો એ તો આમાં એમ જ છે, એટલે 4 સેમી જ આવશે, આખું જ છે અહીંયા. એટલે લંબાઈમાં કેટલું આવશે? 4 સેમી. ચાલો પહોળાઈ, તો કે પહોળાઈમાં હવે જો અડધું થઈ ગયું. આ 4 નું હતું, અડધું જ પહોળાઈ, અડધામાં તો વાઈટ છે, તો આ અડધું જ ગણાશે. 4 ના અડધા કેટલા થાય? 2. એમને ખબર પડી જાય, 2 સેમી. અને ઊંચાઈ તો આખી જ આવશે, એટલે એ કેટલી થાય? 4 સેમી જ થશે, બરાબર? ચાલો ડન. ત્રીજો પ્રશ્ન પણ કમ્પ્લીટ. ચોથો પ્રશ્ન જોવો. શું કીધું છે કે ખાલી કાળો રંગ કરેલો હોય એનું ઘનફળ કેટલું થાય? સૂત્ર તો ઈ જ આવે, બરાબર? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ આગળ શું લખવાનું? કાળા રંગનું લંબઘનનું ઘનફળ. ચાલો આ લખીએ. કાળો રંગ કરેલા લંબઘનનું ઘનફળ બરાબર, સૂત્ર ઈ જ રહેશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સૂત્રમાં કોઈ ચેન્જ થશે નહીં. હવે બાળકો કાળો રંગ કરેલો છે તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમારે આ ત્રીજા પ્રશ્નના લેવાના, નહીં કે પહેલા પ્રશ્નના. એના લેવાના ત્રીજા પ્રશ્નના, કારણ કે આપણને આમાં સ્પેસિફિક કરેલું છે કાળો રંગ. આ ઉપલા પ્રશ્નમાં આમાં ખાલી આખા સમઘનનું હતું. જો બીજા પ્રશ્નમાં એમાં એવું કીધું નહોતું. ઓકે, આમાં કીધેલું છે કાળો રંગ, એટલે આપણે ઈ 3 ના જ લેવાના. તો ચાલો લઈએ. લંબાઈ કેટલી હતી? 4. પહોળાઈ કેટલી હતી? 2. ઊંચાઈ કેટલી હતી? 4. 4 દુ 8, 8 ચોકું 32 થાય. તો એનો જવાબ શું આવશે? 32 ઘન સેમી. ડન. હવે પાંચમો પ્રશ્ન જુઓ. એમાં શું કીધું છે? લીટીઓ કરેલા લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે? લીટી કરેલા, તો અહીંયા તમે જો ધ્યાનથી જો ને બાળકો, તો આમાં જો આડી લીટી કરેલી છે, આટલા ઉપરના રહ્યા નહીં, ટપકા નહીં, લીટી કરેલી છે, એની વાત છે, બરાબર? એ જો આ બધું ડન. તો હવે એની વાત આપણે કરવાની છે. એની 3 વસ્તુ માંગી છે. શું? તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. ચાલો પહેલા લખી નાખીએ, પછી આપણે શોધશું. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. ઓકે, ચાલો પહેલા આપણે લંબાઈની વાત કરીએ. લીટીઓ કરેલી છે એની. તો લંબાઈ તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો, આવી રીતના આમ કરીએ આપણે, તો એની 4 સેમી થાય છે લંબાઈ. આમ રાખો એટલે લંબાઈ કેટલી થઈ? 4 સેમી. ચાલો પહોળાઈ, તો કે ખબર પડી જાય, અડધું થઈ ગયું, તો 4 ના અડધા 2 સેમી. અને ઊંચાઈ તમે જો, બરાબર? આવી રીતના ઊંચાઈ, તો આ ઊંચાઈ 4 હતી, પણ આ 1 નીકળી ગયું. જો એમાં ટપકા છે, એમાં લીટી નથી, તો 1 નીકળી જાય. 4 માંથી 1 જાય તો 3. સાવ સિમ્પલ. પછી ગણવાનું નહીં, પછી એમને જોઈને જ તમને ખબર પડી જાય. સ્કેલ ન રાખો તોય ચાલે. પછી સ્માર્ટ વર્ક કરવાનું કે ભાઈ આ 4 હોય તો 1 4 છે, તો બધાય કેના હોય? 1 સેમી ના હોય બધાય, બરાબર? એ તો આપણને એમને પણ ખબર પડી જાય. તો ચાલો, લીટીઓ કરેલા લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ખબર પડી ગઈ. લંબાઈ 4 સેમી, પહોળાઈ 2 સેમી અને ઊંચાઈ 3 સેમી. હવે તો કે એનું ઘનફળ ગોતવાનું. સૂત્ર તો એ જ રહેશે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, પણ એમાં માપ ક્યાં આવવાના? તો કે આ આવશે 4, 2 અને 3. ચાલો પહેલા સૂત્ર લખીએ. લીટીઓ કરેલા લંબઘનનું ઘનફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ કેટલી છે? 4 આ રહી. પહોળાઈ કેટલી છે? 2. ઊંચાઈ કેટલી છે? 3. 4 દુ 8, 8 તેરી 24.
24 ઘન સેમી થશે, 24 ઘન સેમી. ક્લિયર? ચાલો, છઠ્ઠો પ્રશ્ન પણ કમ્પ્લીટ. સાતમો પ્રશ્ન, ટપકા કરેલા લંબાઈની લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે જો અહીં નીચે તમને ટપકા કરેલા છે, દેખાય છે? એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શોધવાની. ચાલો પહેલા કઈ કઈ વસ્તુ શોધવાની છે લખી નાખીએ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. કોની? તો કે આ ટપકા કરેલા છે એની જ, બીજા કોઈની નહીં. બરાબર? ચાલો શોધીએ. લંબાઈ જોઈ જ શકો છો, 4 સેમી થાય, હમણાં જ આપણે માપી હતી. ઓકે. પહોળાઈ હવે ખબર પડી જાય, આ પહોળું છે અડધું, 4 ના અડધા, 2 અડધામાં ટપકા છે, અડધામાં નથી, એટલે સ્કેલ રાખીને માપો નહીં તો ચાલે, એમને ખબર પડી જાય. અને ઊંચાઈ તો ઈ ખબર પડી જાય, 1 2 3 અને 4, તો આ એકમાં જ છે, એટલે કેટલાની? 1 સેમીની જ થઈ. ઈ શું થાય? એની ઊંચાઈ. ચાલો હવે આઠમો પ્રશ્ન જોવો. ટપકા કરેલા લંબઘનનું ઘનફળ. પાછો ઈ જ પ્રશ્ન આવ્યો. ઉપર જે છે ઈ જ સૂત્ર, પણ માપ ક્યાં? તો કે આ. ઓકે, ચાલો આપણે એનું ઘનફળ જોઈએ. ટપકા કરેલા લંબઘનનું ઘનફળ. સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સૂત્રમાં કોઈ ચેન્જ થશે નહીં, પણ આના માપ ક્યાં લેવાના? તો કે આ જ લેવાના, ટપકા વાળા. 4 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 દુ 8, 8 એકા 8, 8 ઘન સેમી. સાવ ઈઝી, આમાં કાંઈ નવું નથી. આવડે? ઓકે, ચાલો નવમો પ્રશ્ન જો. કાળો રંગ કરેલા, લીટીઓ કરેલા અને ટપકા કરેલા લંબઘનમાં કોનું ઘનફળ સૌથી વધુ? તો કે એ હવે આપણે માપવાનું ન હોય, આપણે ઉપલા જવાબ ઉપરથી જ ખબર પડી જાય. કયો કયો? તો કે કાળો રંગ કરેલા, લીટીઓ કરેલા અને ટપકા કરેલા. આ ત્રણમાંથી 4 6 અને 8, આ ત્રણમાંથી કોનો જવાબ મોટો? તો જો ખબર પડી જાય, આ રહ્યું કાળા રંગનો 32 છે, આનો 24 છે, આનો 8 છે, તો આ ત્રણમાંથી મોટું કોણ થાય? યસ, શું થશે? 32 છે એ મોટું થાય. તો એનો જવાબ કેટલો આવશે? 32. પણ આપણને ખાલી એટલું પૂછ્યું છે, કોનું? કેટલો જવાબ ઈ નથી પૂછ્યું. આપણને શું પૂછેલું છે? કોનું ઘનફળ સૌથી વધારે? તો ઓબિયસ વચ્ચેનો જવાબ શું આવે? કાળા રંગના લંબઘનનું. એટલે નવમાં આપણે લખશી કાળા રંગના લંબઘનનું. ચાલો 10મો પ્રશ્ન વાંચો. કાળો રંગ કરેલા અને લીટીઓ કરેલા એનું કુલ ઘનફળ કેટલું? કાળો રંગ કરેલા અને લીટીઓ કરેલા, બરાબર? તો બેયનો આપણે સરવાળો કરવો પડે, કુલ ઘનફળ કીધું છે, તો ચાલો લખીએ. કાળો રંગ અને લીટીઓ કરેલા લંબઘનોનું ઘનફળ. તો આમ થાય, કાળો રંગ માટે કેટલું હતું? 32 પ્લસ લીટીઓ કરેલા માટે 24. કરો બેયનો સરવાળો. 32 પ્લસ 24, 2 ને 4 6, 3 ને 2 5, કેટલું થાય? 56 થશે. કેટલું? 56 ઘન સેમી. એકમ એમને એમ રહેશે, એકમમાં કોઈ ફેર થશે નહીં. ડન. તો અહીંયા બાળકો આપણો પ્રશ્ન 5મો પણ પૂરો થયો. જે સાવ ઈઝી હતો, આ એક ઉપર જ આપણે રમવાનું હતું. પણ એ તમને ક્યારે આવડે? જો તમને એના વ્યવસ્થિત માપ લેતા આવડી જાય તો આમાં તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, ચાલો 5મો પ્રશ્ન પૂરો થઈ ગયો. બધાયના આવી રીતના વ્યવસ્થિત સારા અક્ષરે જવાબ તમારી સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો. ચાલો
હવે બાળકો આપણે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 6, બરાબર, જે ઓલરેડી તમે આગલા પ્રશ્નમાં એના પ્રશ્નો જોઈ જ ગયા, એટલે તમને ખબર પડી જ ગઈ હશે કઈ રીતના કરવાનું. કેવા પ્રશ્નો? તો કે ઘનફળના પ્રશ્નો. ઘનફળ એટલે શું? સિમ્પલ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ શું હોય એનું ઘનફળ, ખબર પડી જાય. તો એવી રીતના આપણને અહીંયા 10 આકૃતિ આપેલી છે પેજ નંબર 184 અને 185 ઉપર, બરાબર. તો એ 10 આકૃતિઓનું આપણે ઘનફળ માપવાનું છે. તો ચાલો આપણે પહેલેથી શરૂઆત કરીએ. સૂત્ર આપણને ખબર જ છે એટલે સૂત્ર લખતા નથી. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઓકે, ચાલો. તો અહીં શું થાય? 2 સેમી, 4 સેમી અને 3 સેમી. આમ થાય 2 ગુણ્યા 4 ગુણ્યા 3. ત્રણેય વસ્તુ આપણને આપી જ છે. નો આપી હોય તો આપણે શું કરવાનું? માપી લેવાનું. માપતા આપણને આવડી જ ગયું છે, એમાં કંઈ નવું નથી. ઓકે, ચાલો. 2 4 8 અને 8 તેરી 24. તો જવાબ આનો શું આવ્યો? 24 ઘન સેમી. સિમ્પલ, કાંઈ અઘરું છે ના, સાવ સહેલું. બીજું જોવો, 2 3 અને 5 છે ને, 2 3 અને 5. તો આમાં એમ આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 તેરી 6 અને 6 પંચા 30 ઘન સેમી. ચાલો ત્રીજું જોવો, 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આમ છે 3 3 અને 5. 3 તેરી 9, 9 પંચા 45 ઘન સેમી. ડન. ચાલો ત્રીજું, 8 ગુણ્યા 1 ગુણ્યા 1. 8 એકા 8, 8 એકા 8. જવાબ એક જ આવશે, 8 ઘન. હવે અહીંયા બાળકો મીટર લખવાનું, કારણ તો કે અહીંયા જો એકમ મીટર આપેલો છે. અત્યાર સુધી સેમી હતા બધે, એટલે આપણે અહીંયા સેમી લખતા. પણ હવે અહીંયા આપણને રકમમાં જ મીટર આપેલું છે, તો અહીંયા શું લખવાનું? મીટર લખવાનું. અહીંયા સેમી લખવાનું નહીં. ઓકે, ચાલો હવે પાંચમો ત્યારબાદ 4 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5. જો 0.5 એટલે બાળકો અડધું થઈ ગયું. તો પેલા 4 નું અડધું કરો તો કે 2, અને 2 નું અડધું કરો તો કે 1. આનો ગુણાકાર ન કરાય, આને આવી રીતના સોલ્વ કરાય. ગુણાકાર કરો ને તો તમને ખબર ન પડે શું કરવું, એટલે આમ કરાય, 4 ના અડધા 2, 2 ના અડધા 1. તો જવાબ શું આવે? 1 ઘન મીટર. 1 ઘન મીટર. ડન. ચાલો હવે એવી રીતના તમને 6 થી 10 આવડે, બરાબર. 5 સુધી મેં કરાવ્યા, બાકીના 6 થી 10 જે છે તમારે જાતે કરવાના છે. એમાં બાળકો જો ખાસ 9મું અને 10મું જે છે એમાં એક એક માપ જ આપેલું છે. તો કે બાકીના માપ એમાં બીજું કાંઈ ન હોય, બાકીના માપમાં કાંઈ હોય નહીં. એ આ હોય એ જ બાકીના માપ હોય. આ હોય એ 6 સેમી, 6 6 6 ગુણ્યા 6, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. સમજાણું? આ એ જ હોય, બીજું કાંઈ નવું આમાં નથી. ડન. તો એ તમારે જાતે તમારી સ્વાધ્યાય પોથીમાં આવી રીતના લખી નાખવાના છે. ઓકે, ચાલો પેલા 5 5 ના જવાબ તમારી સ્વાધ્યાય પોથીમાં નોટ ડાઉન કરી લ્યો બાળકો. તો બાળકો આજના સેશનમાં એટલે કે પાર્ટ 2 માં આપણે આપણું જે ચેપ્ટર 14મું છે એના 6 પ્રશ્ન સુધી કમ્પ્લીટ કરી ગયા. એમાં અમુક ગણતરી મેં કરી, અમુક મેં તમને ગણતરી જાતે કરવા આપી છે, અને સાવ સહેલી જ છે, ખાલી ગુણાકાર કરવાના છે. એટલે જો આ સેશનના શરૂઆતમાં મેં તમને કીધું હતું કે ગુણાકાર આવડે એટલે બધું આમાં આવડશે. ડન. તો પાર્ટ 2 માં આપણે બાળકો અહીંયા સુધી રાખીએ છીએ. વધુ 7મા દાખલાથી પાર્ટ 3 માં મળીશું. પરંતુ આ વિડિયોની સાથે તમને એક વર્કશીટ આવશે જે આ વિડિયોને આધારિત જ હશે, બરાબર. એ તમારે
સારા અક્ષરે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની છે. વધુ આપણે પાર્ટ 3 માં બાળકો મળીશું. ધન્યવાદ.